हेलो स्टूडेंट, विषय रसायण विज्ञान, प्रकरण नंबर 4 रासायणिक बंधन અને આણ્વીય રચના। તો સ્ટુડન્ટ્સ, આપણે ગયા વિડિયો લેક્ચરમાં લુઈસ બંધારણ વિશેની માહિતી મેળવતા હતા। એમાં આપણે હાઇડ્રોજન અણુ અને એમોનિયા અણુની લુઈસ રચના એટલે કે લુઈસ રજૂઆત વિશે સમજ્યા હતા। આજે સ્ટુડન્ટ આપણે ઓઝોન અણુ જે છે તેમાં લુઈસ બંધારણની રચના કયા પ્રકારની હોય છે એના વિશે માહિતી મેળવવાની છે। અહીંયા સ્ટુડન્ટ તમે જોઈ શકો છો કે ઓઝોન અણુ એટલે અહીંયા તમને ઓક્સિજન દેખાય છે અને એની પાસે 3 એટલે કે 3 ઓક્સિજન પરમાણુથી ઓઝોન બને છે એટલી તો આપણને માહિતી મળે। હવે આપણે એવું કહી શકીએ છીએ કે ઓક્સિજનના 3 પરમાણુઓ રાસાયણિક રીતે જોડાઈને જે અણુ બનાવે તેને આપણે ઓઝોન અણુ તરીકે ઓળખીએ છીએ। હવે અહીંયા જુઓ, ઓઝોન અણુ એ છે 3 ઓક્સિજન પરમાણુનો જ બનેલો છે, બરાબર। તો હવે આપણે શું કરીશું તો કે સૌ પ્રથમ ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના લખીએ। તો જુઓ, ઓક્સિજન જે છે એનો પરમાણુ ક્રમાંક 8, એની ઇલેક્ટ્રોન રચના લખવું હોય તો 1s2 2s2 2p4। હવે બાહ્યતમ કક્ષા કઈ થશે આમાં સ્ટુડન્ટ? 2, અને બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન તો 4 ને 2 6, એટલે કે ઓક્સિજન પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કેટલા છે? 6 છે। તો હવે જુઓ સ્ટુડન્ટ, બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જો છે 6 હોય તો, બરાબર, એટલે કે અહીંયા એવું લખી શકાય કે સંયોજકતા ઇલેક્ટ્રોન થાય। હવે સંયોજકતા ઇલેક્ટ્રોન 6 હોય એનો અર્થ કે એક ઓક્સિજન પરમાણુને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે। હવે ઓઝોન જે છે એમાં એવા કુલ કેટલા પરમાણુ છે? 3 ઓક્સિજન પરમાણુ। ઓકે, તો ધારો કે આપણે એવું કહેવું હોય કે O3, આ તો એક ઓક્સિજન પરમાણુની મેં વાત કરી, અહીંયા કુલ એવા કેટલા પરમાણુ છે તો કે 1 2 અને 3 ઓક્સિજન પરમાણુ છે। ત્રણેય ઓક્સિજન પરમાણુ પાસે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 6, એટલે ત્રણેયને અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે। ધારો કે સ્ટુડન્ટ આપણે કોઈ એક ઓક્સિજન પરમાણુની વાત કરીએ, ઓકે, ધારો કે આપણે વાત કરીએ કે આ એક ઓક્સિજન પરમાણુ છે, એના હું જે સંયોજકતા ઇલેક્ટ્રોનને કેવી રીતે ગોઠવીશ તો જુઓ, પહેલાં આપણે 6 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે, તો 1 2 3 અને 4। હવે પાંચમો અને છઠ્ઠો ઇલેક્ટ્રોન જે ઇલેક્ટ્રોનની બાજુમાં મૂકીશ ત્યાં શું થઈ જશે તો કે ઇલેક્ટ્રોનની જોડ બનશે, એટલે કે ઇલેક્ટ્રોનનું યુગ્મન થશે। તો જો 1 2 3 4, અહીંયા હું લખું 5, બરાબર છે, અને આ થયા 6। હવે અહીંયા તમે જોઈ શકો છો સ્ટુડન્ટ કે 6 સંયોજકતા ઇલેક્ટ્રોન આપણે મૂક્યા તો શું થાય છે તો કે અહીંયા ઇલેક્ટ્રોનનું યુગ્મન થાય છે, તો કે 2 ઇલેક્ટ્રોનનું યુગ્મન થાય છે, એટલે કે 2 જોડ ઇલેક્ટ્રોન બને છે। તો આ યુગ્મિત ઇલેક્ટ્રોન અને આ બી અયુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ, આ બી યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ। હવે અહીંયા તમે જુઓ કે ઓક્સિજનની સંયોજકતા જે ઇલેક્ટ્રોન છે એમાં 2 ઇલેક્ટ્રોન આ કેવા છે? અયુગ્મિત છે, એટલે કે જે ઇલેક્ટ્રોન જોડમાં નથી। તો સ્ટુડન્ટ્સ, આપણે આગળ એવું સમજી ગયા કે જે સંયોજકતા ઇલેક્ટ્રોન હોય એ સંયોજકતા ઇલેક્ટ્રોનમાં જે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તે જ ભાગીદારી કરીને બંધ બનાવે છે। તમને એવું થશે કેમ? તો જુઓ સ્ટુડન્ટ, ઓક્સિજન પરમાણુના અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ જ બીજા પરમાણુના જે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એટલે કે એક ઇલેક્ટ્રોન હોય એની સાથે ભાગીદારી કરીને બંધ બનાવશે, કારણ કે આપણે જાણીએ છીએ કે 2 ઇલેક્ટ્રોન જોડાઈને શું બને? એક બંધની રચના થાય છે।
આ તો ઓલરેડી યુગ્મિત છે એટલે આ તો ભાગીદારી કરશે નહીં. હવે રહ્યા કેટલા? તો કે આ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન. એટલે આ અન્ય કોઈ પરમાણુના જે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એની સાથે શું કરશે? ભાગીદારી કરશે. આ જ રચના છે, બરાબર છે. એને મારે આ રીતે બી લખી શકાય. આ ઓક્સિજન પરમાણુ, બરાબર, એના આ યુગ્મિત ઇલેક્ટ્રોન 2 ને 2 4, બરાબર છે. હવે આ જે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તેને આપણે આ રીતે જોડે લખી શકીએ. આ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન, જે યુગ્મિત છે તેને આ રીતે દર્શાવ્યું છે અને જે અયુગ્મિત છે એને આ રીતે બતાવ્યું છે. ઓકે, તો આ રીતે બી આપણે સ્ટ્રક્ચર લખી શકીએ છીએ એક ઓક્સિજન પરમાણુનું. હવે સ્ટુડન્ટ જુઓ, આ જે ઓક્સિજન છે તેને અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. હવે અહીંયા 3 ઓક્સિજન પરમાણુ લેવાના છે ઓઝોન અણુ બનાવવા માટે. કેટલા ઓક્સિજન પરમાણુ લેવાના છે સ્ટુડન્ટ? 3 ઓક્સિજન પરમાણુ. તો જો સૌ પ્રથમ આપણે શું કરીશું? તો જો આ 1 ઓક્સિજન પરમાણુ, બીજો ઓક્સિજન પરમાણુ, આ છે ત્રીજો ઓક્સિજન પરમાણુ. હવે ત્રણેય ઓક્સિજન પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે એને આપણે અહીંયા બતાવીએ. તો જુઓ કેવી રીતે. તો 6 સંયોજકતા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે ત્રણેયમાં. તો આ રીતે ગોઠવાશે: 2 2 4 2 6. આ ઓક્સિજન પરમાણુના ઇલેક્ટ્રોન, આ ઓક્સિજનના પરમાણુના ઇલેક્ટ્રોન 2 2 4 2 6. અને એની બાજુમાં રહેલા ઓક્સિજનના ઇલેક્ટ્રોન, તો આ બી 2 2 4 અને 2 6. આ રીતે દર્શાવીએ છીએ. અહીંયા શું સમજવાનું છે જુઓ સ્ટુડન્ટ, કે સૌ પ્રથમ આપણે 2 ઓક્સિજન પરમાણુની વાત કરીએ. તો આ 2 ઓક્સિજન પરમાણુ છે. ઓકે, કયા 2 ઓક્સિજન પરમાણુ છે? એક આ અને એક આ. હવે અહીંયા શું થશે જુઓ સ્ટુડન્ટ, પહેલો ઓક્સિજન પરમાણુ જે છે એમાં આપણે શું જોયું કે 2 ઇલેક્ટ્રોન યુગ્મની જોડ છે. એટલે આ જે ઇલેક્ટ્રોન છે એ તો જોડમાં છે, એટલે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન તો શું થઈ ગયા? જોડમાં. હવે રહ્યા કેટલા? 2 ઇલેક્ટ્રોન. કયા ઇલેક્ટ્રોન? અબંધકારક ઇલેક્ટ્રોન. જે ઇલેક્ટ્રોન યુગ્મ છે તે તો બંધ બનાવવામાં ઉપયોગી થતા નથી. ઓકે, રહ્યા કેટલા? આ 2 ઇલેક્ટ્રોન. તેમજ આ ઓક્સિજન પરમાણુની વાત કરીએ તો એની પાસે બી આ 2 ઇલેક્ટ્રોન છે. તો બંને ઓક્સિજન પરમાણુ શું કરશે? 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, કારણ કે બંનેને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો બંને ઓક્સિજન પરમાણુ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. તો જો શું થશે, ધારો કે આ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી આપણે કરીએ છીએ. તો અહીંયા બંધ બનશે, 2 સહસંયોજક બંધ. શું બનશે સ્ટુડન્ટ? અહીંયા 2 સહસંયોજક બંધ બનશે. જો આ ઓક્સિજન પરમાણુના ઇલેક્ટ્રોન ગણો તો 2 2 4 2 6 અને આ 2 ભાગીદારી કરેલા ઇલેક્ટ્રોન 8. આ ઓક્સિજન પરમાણુનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. અહીંયા આ ઓક્સિજન પરમાણુની વાત કરીએ તો આ 2 2 4 2 6 અને અહીંયા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એટલે આ 2 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થઈ ગયા. હવે વિચારવાનું શું છે કે આ જે ત્રીજો ઓક્સિજન પરમાણુ છે એની સાથે શું કરીએ? તમે એવું કહેશો કે અહીંયા પણ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી દઈએ. જો સ્ટુડન્ટ આપણે આ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકીએ? ના. કેમ? પહેલી વસ્તુ કે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બંધ બનાવવામાં ભાગ લેશે નહીં, કારણ કે આ અબંધકારક ઇલેક્ટ્રોન નથી. કેવા છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, યુગ્મિત ઇલેક્ટ્રોન છે.
બીજી વસ્તુ કે જો ધારો કે અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોત અને આપણે ભાગ સહસંયોજક બંધ બનાવતા તો આ ઓક્સિજન પરમાણુ પાસે 10 ઇલેક્ટ્રોન થઈ જતા, જે તો શક્ય જ નથી. ઓકે, એટલે અહીંયા શું કરવામાં આવે છે તો જુઓ સ્ટુડન્ટ, જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતું, બરાબર, આ કેન્દ્ર ઓક્સિજન પરમાણુ જે છે જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતું, આ અને શું કહેવાય, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બે ઇલેક્ટ્રોન જોડે છે એટલે ઇલેક્ટ્રોન યુગ્મ, અને બંધ બનાવવામાં ઉપયોગી થતો નથી એટલે શું શબ્દ વપરાય, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો આ જે વચ્ચેનો ઓક્સિજન પરમાણુ છે એની પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એક આ અને એક આ. આ બંને ઇલેક્ટ્રોન યુગ્મ બંધ બનાવવામાં ફાળો આપતા નથી. હવે શું કહે છે કે જે વચ્ચેનો ઓક્સિજન પરમાણુ છે જેની પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તેમાંથી તે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે તેનું ત્રીજા ઓક્સિજન પરમાણુને દાન કરે છે. શું કરે છે, દાન કરે છે. એટલે આ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તેને અહીંયા શું કરે છે, એ દાન કરે છે. હવે ધારો કે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો અહીંયા જો ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જશે 2, 2, 4, 2, 6 અને આ 2, 8, બરાબર છે. તેમજ અબંધકારક ઇલેક્ટ્રોનનું યુગ્મનું દાન કરે એટલે જ્યારે કોઈ પરમાણુ, બરાબર, એટલે કોઈ પરમાણુ અન્ય પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાણ માટે જરૂરી ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરીને પ્રાપ્ત કરે, અથવા તો 2 પરમાણુમાંથી કોઈ એક પરમાણુ જે છે એ અન્ય પરમાણુને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, કાં તો તે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે અને અષ્ટક રચના પ્રાપ્ત કરે, અથવા તો જે એક પરમાણુ છે એ તેના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અન્ય પરમાણુને દાન કરે છે અને તેમની વચ્ચે સંવર્ગ સહસંયોજક બંધની રચના થાય છે. જ્યારે ઇલેક્ટ્રોનનું દાન કરીને બંધ બને તો એને સંવર્ગ સહસંયોજક બંધ કહે છે, અને જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંધ બને તો એને સહસંયોજક બંધ કહે છે. હવે સ્ટુડન્ટ આ તીરની નિશાની છે, અહીંયા જો તીરની નિશાની અહીંયા કેમ કરવામાં આવી છે, કારણ કે જે પરમાણુ દાન કરે છે એના તરફથી જે પરમાણુને દાન કરે છે એ તરફ તીરની નિશાની રાખવાની. આ ઓક્સિજન પરમાણુને દાન કરે છે એટલે અહીંથી આ તરફની નિશાની રાખવાની. એટલે અહીંયા આ રીતે આપણે બંધ બનાવી શકતા નથી, અહીંયા આપણે તીરની નિશાની જ કરવી પડે, કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય છે અને હંમેશા જ્યાં સંવર્ગ સહસંયોજક બંધ હોય તેને આપણે તીરથી જ દર્શાવવાનું હોય છે. હવે તમે અહીંયા જોઈ શકો છો સ્ટુડન્ટ કે કેવી રીતે આ ત્રણેય ઓક્સિજન પરમાણુ જે છે એમની અષ્ટક રચના પૂર્ણ થઈ છે. જુઓ, આ જે બે ઓક્સિજન પરમાણુ છે એ 2 ઓક્સિજન પરમાણુએ શું કર્યું તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. તો અહીંયા જુઓ 2, 2, 4, 2, 6 અને 2, 8. તો સૌથી પહેલા આ રીતે થશે. આ ઓક્સિજન પરમાણુના ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી એની અષ્ટક રચના પૂર્ણ આ રીતે થશે. આ ઓક્સિજન પરમાણુ અને વચ્ચેના ઓક્સિજન પરમાણુ વચ્ચે સંવર્ગ સહસંયોજક બંધ છે, એટલે વચ્ચેના ઓક્સિજન પરમાણુ પાસે જે ઇલેક્ટ્રોન યુગ્મ હતું, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એનું અહીંયા દાન કરે છે. તો દાન કરવાથી આ રીતે અષ્ટક રચના પૂર્ણ થશે. આ 2, 2, 4, 2, 6 અને 2, 8. ઓકે સ્ટુડન્ટ, હવે તમે અહીંયા જોઈ શકો છો કે ત્રણેય ઓક્સિજન પરમાણુ પાસે 8 ઇલેક્ટ્રોન છે. જો 2, 2, 4, 2, 6 અને 2, 8. આ એક ઓક્સિજન પરમાણુની અષ્ટક રચના પૂર્ણ થઈ. બીજા ઓક્સિજનમાં તો 2, 2, 4, 2, 6 અને 2, 8. આ બીજા ઓક્સિજન પરમાણુની અષ્ટક રચના પૂર્ણ થઈ.
ત્રીજો ઓક્સિજન જોઈએ તો 2, 2 4, 2 6 અને 2 8 આ ત્રીજા ઓક્સિજન પરમાણુની અષ્ટક રચના પૂર્ણ થઈ. આ જ બંધારણ જો આપણે લુઈસમાં બીજી રીતે સમજાવવું હોય તો કેવી રીતે દર્શાવવાનું જુઓ. કોમનમાં દર્શાવી દઉં છું. આ 1 ઓક્સિજન, 2 ઓક્સિજન, ત્રીજો ઓક્સિજન પરમાણુ. આ બે ઓક્સિજન પરમાણુ વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એટલે અહીંયા શું બનશે? 2 સહસંયોજક બંધ. એટલે આ રીતે દર્શાવવાનું. આ 2 ઇલેક્ટ્રોન જે છે બરાબર, આ 2 ઓક્સિજન પરમાણુ જે છે તેમાં શું થાય છે? ઇલેક્ટ્રોનનું દાન કરે છે. એટલે એને આ રીતે તીર વડે દર્શાવવાનું. તો જુઓ 2 સહસંયોજક બંધ દર્શાવ્યા, તેમજ એના જે બાકીના રહેલા ઇલેક્ટ્રોન દર્શાવવાના. તો આ 2, 2 4, 2 6 ને 2 8. અહીંયા કેવી રીતે દર્શાવવાનું? તો આ એક તીર દર્શાવે છે, એનો અર્થ અહીંયા 2 ઇલેક્ટ્રોન આવશે. એના બાકીના ઇલેક્ટ્રોન 2, 2 4 અને 2 6. વચ્ચેનો ઓક્સિજન જે પરમાણુ છે એના 2, 2 4, આ તીર છે એમાં 2 6 અને અહીંયા એક ઇલેક્ટ્રોન યુગ્મ આવશે 2 8. તો આ રીતે તમે ઓઝોનનું બંધારણ દર્શાવી શકો છો. હવે આ જે ઓઝોન પરમાણુ છે ને સ્ટુડન્ટ્સ, એના જે બંધારણ છે એ એકથી વધારે છે અને જે એકથી વધારે પ્રકારના બંધારણ દર્શાવે છે તો એને સસ્પંદન બંધારણો કહેવામાં આવે છે. તે એકબીજામાં ખૂબ જ સરળતાથી રૂપાંતરિત થઈ જાય છે. હવે કેમ અન્ય બંધારણ આવ્યું એનું કારણ શું છે ખબર છે સ્ટુડન્ટ? કે આ 2 ઓક્સિજને ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવ્યો, એની જગ્યાએ આ 2 પહેલા ઓક્સિજન સહસંયોજક બંધ બનાવે અને પછી આ 2ની વચ્ચે શું થાય? તો કે ઇલેક્ટ્રોનનું દાન થાય, એટલે કે સંપર્ક સહસંયોજક બંધ બને. તો ધારો કે મારે બીજું બંધારણ બતાવવું હોય તો જો આ ઓક્સિજન, આ બીજો ઓક્સિજન પરમાણુ, આ ત્રીજો ઓક્સિજન પરમાણુ. અહીંયા શું થશે? આ 2 જે ઓક્સિજન પરમાણુ છે એમના વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ 2 સહસંયોજક બંધ બનશે અને ત્યાર પછી વચ્ચેનો ઓક્સિજન પરમાણુ એ આ ઓક્સિજન પરમાણુને 1 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. તો આ રીતે તમને બીજું ઓઝોનનું બંધારણ જોવા મળે છે અને આ પ્રકારનું બંધારણ જોવા મળે છે. તેથી આ 2 બંધારણને શું કહેવાય? એકબીજાના સસ્પંદન બંધારણો કહેવામાં આવે છે. ઓકે, તો આ શું થયું સ્ટુડન્ટ? લુઈસનું બંધારણ. કયા અણુનું? ઓઝોન અણુનું. ફરીથી શાંતિથી સમજજો સ્ટુડન્ટ, બહુ જ ઇઝી છે. ઓકે, ઓક્સિજન અણુનું લુઈસ બંધારણ. તો જો ઓક્સિજન અણુ છે એમાં કેટલા ઓક્સિજન પરમાણુ હોય? 2. ઓઝોનમાં કેટલા ઓક્સિજન પરમાણુ હોય? 3. હવે ઓક્સિજન અણુ એ બી ઓક્સિજન પરમાણુનો બનેલો છે. એની ઇલેક્ટ્રોન રચના છે 1s2, 2s2, 2p4. ઓકે, હવે અહીંયા બાહ્યતમ કક્ષા કઈ થઈ? બીજી. અને તેમાં રહેલા ઇલેક્ટ્રોન કેટલા થયા? તો કે 4 ને 2 6. ઓકે, હવે અહીંયા જો ઓક્સિજન પરમાણુની સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે એટલે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે. તો અહીંયા શું થશે? જુઓ સ્ટુડન્ટ કે આ 2 ઓક્સિજન પરમાણુ, બંને ઓક્સિજન પરમાણુ પાસે 6 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. બંને ઓક્સિજન જે પરમાણુઓ છે એને શું કરવું છે? અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 8 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો આની પાસે 6 છે, આની પાસે 6 ઇલેક્ટ્રોન છે. હવે આ બંને ઓક્સિજન પરમાણુ આ જે 2 ઇલેક્ટ્રોન છે એની શું કરશે? ભાગીદારી કરશે. ઓકે, તો આ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે તો કયા પ્રકારની રચના થશે? અહીંયા જુઓ સ્ટુડન્ટ, આ ઓક્સિજન પરમાણુ જે છે આ પ્રકારે અષ્ટક રચના પૂર્ણ કરશે અને બીજો ઓક્સિજન પરમાણુ જે છે આ રીતે ઓક્સિજન અષ્ટક રચના પૂર્ણ કરશે. એટલે અહીંયા તમે જોઈ શકો છો સ્ટુડન્ટ કે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જે ઓક્સિજન પરમાણુઓ છે એ ઓક્સિજન પરમાણુઓની વચ્ચે 2 સહસંયોજક બંધ બને છે અને 2 સહસંયોજક બંધ બને છે એટલે આપણે એવું કહી શકીએ કે 2 ઓક્સિજન પરમાણુઓની વચ્ચે દ્વિબંધ રચાય છે.
શું રચાય છે સ્ટુડન્ટ? દ્વિબંધ રચાય છે. ઓકે, હવે આપણે જોઈએ H2O પાણીનો અણુ. તો જુઓ, પાણીના અણુનું લુઈસ બંધારણ કેવી રીતે થશે? તો અહીંયા જોઈ શકો છો સ્ટુડન્ટ કે H2O એટલે એમાં બે પરમાણુ છે, એક હાઇડ્રોજન પરમાણુ છે અને એક ઓક્સિજન પરમાણુ છે. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ કે H2Oમાં હાઇડ્રોજન પરમાણુ કેટલા છે? 2 અને ઓક્સિજન પરમાણુ કેટલા છે? 1. સૌથી પહેલાં ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s1 બરાબર. એટલે સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન કેટલો? 1. પણ હાઇડ્રોજન કેટલા છે? 2 એટલે 2 ગુણ્યા 1 એટલે કે 2 ઇલેક્ટ્રોન થાય. ઓક્સિજનની વાત કરીએ, પરમાણુ ક્રમાંક 8, એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s2 2s2 2p4. ચલો, સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન કેટલા થશે? 6 બરાબર. હવે અહીંયા જુઓ કે એક હાઇડ્રોજનનો સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન 1 બરાબર, આપણે 1 જ દર્શાવીએ હમણાં, અને બીજા હાઇડ્રોજનનો પણ એટલો જ થશે. હવે કેવી રીતે ઇલેક્ટ્રોન રચના થશે? તો જુઓ, H2O છે એટલે 2 હાઇડ્રોજન પરમાણુ અને 1 ઓક્સિજન પરમાણુ. તો આપણે અહીંયા લઈએ આ 1 ઓક્સિજન પરમાણુ અને આ 2 હાઇડ્રોજન પરમાણુ. ચલો, હાઇડ્રોજન પરમાણુઓ જોઈ છે એના આપણે ઇલેક્ટ્રોન લખીએ બાહ્યતમ કક્ષાના, તો 1 આ હાઇડ્રોજન પરમાણુનો 1. બંને હાઇડ્રોજનને સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે હજુ 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. ઓક્સિજન પરમાણુની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન લખીએ તો 6, તો 2 2 4 2 6. ઓક્સિજન પરમાણુને અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. અહીંયા શું થશે જુઓ સ્ટુડન્ટ, હાઇડ્રોજનને સ્થાયી ઇલેક્ટ્રોન રચના કરવા માટે 2 ઇલેક્ટ્રોન જોઈએ છે. ઓક્સિજન પરમાણુને અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. શું થશે? ઓક્સિજન પરમાણુની સંયોજકતા કક્ષામાં જે 8 ઇલેક્ટ્રોન છે એમાંથી આ 2 તો બંધકારક ઇલેક્ટ્રોન છે, યુગ્મિત ઇલેક્ટ્રોન છે, એટલે એ તો બંધ બનાવવામાં ભાગ લેશે નહીં. રહ્યા આ 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત ઇલેક્ટ્રોન. તો આ જે સંયોજકતા કક્ષાના 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે ઓક્સિજનના, તે હાઇડ્રોજનના જે ઇલેક્ટ્રોન છે તેની સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. કેવી રીતે? તો જુઓ, ધારો કે ઓક્સિજનના અયુગ્મિત ઇલેક્ટ્રોન એ બંને હાઇડ્રોજન પરમાણુના એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે તો એમાં અષ્ટક રચના પૂર્ણ થશે. આ 2 4 ઇલેક્ટ્રોન, 2 6 એના પોતાના ઇલેક્ટ્રોન અને એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો. તો આ રીતે ઓક્સિજન અષ્ટક રચના પ્રાપ્ત કરે. બંને હાઇડ્રોજનને સ્થાયી ઇલેક્ટ્રોન રચના કરવા માટે એક ઇલેક્ટ્રોનની જરૂર છે. તો અહીંયા આ રીતે બંને હાઇડ્રોજન પરમાણુની પણ ઇલેક્ટ્રોન રચના શું થઈ જશે? પૂર્ણ થઈ જશે. ઓકે, તો હવે તમે જોઈ શકો છો H2Oમાં કઈ રીતનું બંધારણ બને. તો H2O બરાબર છે, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે. અહીંયા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે એટલે 2 બંધ બન્યા બરાબર છે, 2 અને 2 યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ. આ 2 શું છે? યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ. તો આ થયું H2 અણુનું લુઈસ બંધારણ. ઓકે, હવે જોઈએ સ્ટુડન્ટ આપણે કાર્બોનેટ આયનનું લુઈસ બંધારણ. કાર્બોનેટ આયન એટલે સ્ટુડન્ટ CO3 2-. હવે સ્ટુડન્ટ કાર્બોનેટ આયનનું લુઈસ બંધારણ આપણે સમજીએ એની પહેલાં આપણને તેનું સાદું બંધારણ ખબર હોવી જોઈએ. તેનું સાદું બંધારણ જો શું છે કે કાર્બન પરમાણુ એ એક ઓક્સિજન પરમાણુ સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને દ્વિબંધથી જોડાયેલ છે અને અન્ય જે 2 છે ઓક્સિજન પરમાણુઓ તે ઓક્સાઇડ આયન સ્વરૂપે છે, એટલે કે અન્ય ઓક્સિજન પરમાણુ એ ઋણ ભાર દર્શાવે છે. જો આપણને કાર્બોનેટ આયનનું સાદું બંધારણ
પડતી હોય અને આવડતું હોય તો તમે લુઈસ બંધારણ ખૂબ જ ઇઝી વેથી લખી શકો છો. હવે CO3 2- એટલે કે બંને ઓક્સિજન પરમાણુ પર ઋણ ભાર કેમ આવે છે, કેમ એ ઓક્સાઇડ આયન સ્વરૂપે છે, તો એની માહિતી આપણે મેળવી લઈએ કે કેવી રીતે CO3 2- કેમ લખવામાં આવે છે. તો જુઓ સ્ટુડન્ટ, કાર્બનિક એસિડ H2CO3 એનો અર્થ કે અહીંયા 2H+ બરાબર છે અને CO3 2- ભેગા થઈને શું બને છે, કાર્બનિક એસિડ. ઓકે, અહીંયા શું થાય છે, H2CO3 છે તો જો 2H+ અને CO3 2- ભેગા થઈને શું બને છે, H2CO3. હવે +2 ને -2 વીજભાર નીકળી જશે એટલે કાર્બનિક એસિડ H2CO3. હવે અહીંયા જો કાર્બનિક એસિડ જે છે એનું સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો કે કાર્બન જે છે ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાયેલ છે અને અહીંયા કાર્બન જે છે એની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન બરાબર છે. જો આ રીતે કાર્બન પરમાણુ સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન 1 2 3 4, એમાંથી આ કાર્બન પરમાણુ શું કરે છે તો કે 4 ઇલેક્ટ્રોન છે, હજુ 4 ઇલેક્ટ્રોનની એને જરૂર છે. તો પહેલાં એ 2 ઇલેક્ટ્રોન જે છે તેની ઓક્સિજન પરમાણુના જે સંયોજકતા કક્ષાના 2 ઇલેક્ટ્રોન છે એની સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને પછી શું બનાવે છે, સહસંયોજક બંધ બનાવે છે. તો કાર્બનના 2 ઇલેક્ટ્રોન યુઝ થઈ ગયા. હવે કાર્બન પરમાણુના રહ્યા બીજા 2 ઇલેક્ટ્રોન. હવે અહીંયા શું થાય છે કે ઓક્સિજન પરમાણુ છે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે, 6 ઇલેક્ટ્રોન છે. એને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. હવે અહીંયા શું થાય છે કે કાર્બન જે છે એની પાસે 2 ઇલેક્ટ્રોન છે તે ઓક્સિજનના 1 ઇલેક્ટ્રોન સાથે અને બીજા ઓક્સિજનના 1 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરીને બંધ બનાવે છે. અહીંયા એને 4 ઇલેક્ટ્રોન થઈ ગયા દ્વિબંધ સાથે અને બંને ઓક્સિજન પરમાણુ સાથે તે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે એટલે અહીંયા પણ એને બાકીના 4 ઇલેક્ટ્રોન મેળવી લીધા. તો આ રીતે તે બંને ઓક્સિજન પરમાણુ સાથે એકલ બંધની રચના કરે છે. હવે અહીંયા તમે જુઓ કે 2 2 4 2 6 અને 2 8 કાર્બન પરમાણુની અષ્ટક રચના તો પૂર્ણ થઈ ગઈ, તેમજ આ ઓક્સિજન પરમાણુની બી અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. હવે આ જે ઓક્સિજન પરમાણુ છે એની પાસે શું થશે કે 2 2 4 2 6 અને 7 7 ઇલેક્ટ્રોન છે, પરંતુ તમે અહીંયા જો H લખેલો છે, H2CO3 છે. તો આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન જે છે એની પાસે 1 ઇલેક્ટ્રોન હોય અને એને બી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો હવે આ 2 ઓક્સિજન પરમાણુઓ જે છે તે તેમની પાસે રહેલા જે હાઇડ્રોજન છે તેમની સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંધ બનાવે છે. તો અહીંયા જો આ હાઇડ્રોજન પરમાણુના પણ 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા એટલે સ્થાયી રચના પ્રાપ્ત થઈ. ઓક્સિજન પરમાણુની બી 2 2 4 2 6 અને 2 8 કાર્બન પરમાણુ, ઓક્સિજન પરમાણુ, આ હાઇડ્રોજન પરમાણુ. તો તમે આ સ્ટ્રક્ચરમાં જોઈ શકો છો કાર્બનિક એસિડના કે અહીંયા કાર્બન, ઓક્સિજન અને હાઇડ્રોજન એ બધા જ પરમાણુઓની અષ્ટક રચના પૂર્ણ થઈ જાય છે એટલે બધા જ પરમાણુ સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. હવે કાર્બોનેટ આયન કેવી રીતે બન્યું એ સમજવાનું છે. હવે ધારો કે સ્ટુડન્ટ અહીંયા શું થાય છે તો જુઓ, હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું છે, 1s1 એટલે કે એની પહેલી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય. હવે H+ મારે કહેવું હોય H+, તો મેં તમને કીધું હતું કે પરમાણુની ઉપર ધન ભાર હોય એનો અર્થ શું કે તેમાં 1 ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી, ઓછી. તો H+ આયન હોય તો એમાં 1 ઇલેક્ટ્રોન ઓછો થઈ જાય, એક જ હોય છે અને એમાંથી એક પણ ઓછો થઈ જાય તો એની પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ જાય, 0 થઈ જાય. તો હવે આ જે કાર્બનિક એસિડ છે H2CO3 એમાં શું થાય છે કે બંને H+ આયન જે છે, બંને હાઇડ્રોજન પરમાણુઓ જે છે એ H+ આયન સ્વરૂપે છૂટા થાય છે. કયા સ્વરૂપે છૂટા થાય છે, H+ આયન સ્વરૂપે છૂટા થાય છે.
H+ આયન સ્વરૂપે છૂટા થાય છે, એટલે કે એ ઇલેક્ટ્રોન લઈને છૂટા થતા નથી. હવે આ જે બંધ બને છે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે, અહીંયા જે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે બંધ બને છે, બરાબર, એમાં એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે અને એક ઓક્સિજનનો ઇલેક્ટ્રોન છે. અહીંયા પણ એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે અને એક ઓક્સિજનનો ઇલેક્ટ્રોન છે. પણ અહીંયા શું થશે કે H+ આયન સ્વરૂપે હાઇડ્રોજન દૂર થઈ જશે, એટલે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન જે છે એ તો અહીંયા જ રહેશે, બરાબર, એ ઇલેક્ટ્રોન લઈને નીકળતો નથી. અહીંયા બી એવું થશે કે H+ આયન સ્વરૂપે હાઇડ્રોજન દૂર થશે, એટલે હાઇડ્રોજનનો જે ઇલેક્ટ્રોન હતો એ તો અહીંયા જ રહેશે. તો હવે તમે જુઓ કે ઓક્સિજન પાસે 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, આ 2, 2, 4, બરાબર. ઓક્સિજન પરમાણુ જે છે એની પાસે શું હોવું જોઈએ? 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, બરાબર. પરંતુ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન એની પાસે રહે છે ભાગીદારી દરમિયાન, એટલા માટે તેની ઉપર શું લખવામાં આવે છે? O- આયન. અહીંયા પણ શું લખવામાં આવે છે? O- આયન લખવામાં આવે છે, કારણ કે જે ભાગીદારી, જો અહીંયા શું થતું હતું કે જે ઓક્સિજન પરમાણુ પાસે ઇલેક્ટ્રોન હોવા જોઈએ, બરાબર છે, આ તો ભાગીદારી કરેલા ઇલેક્ટ્રોન છે, પણ અહીંયા આપણે એમ જોવા જોઈએ તો હાઇડ્રોજને તો એના ઇલેક્ટ્રોન શું કરી દીધા? આપી દીધા, બરાબર છે. એટલે ઋણ ભાર શું થઈ ગયો? ઓક્સિજન ઉપર વધી ગયો, બરાબર. ઓક્સિજન ઉપર ઇલેક્ટ્રોન હાઇડ્રોજને આપી દીધા, એટલા માટે ઓક્સિજન ઉપર ઋણ ભાર શું થઈ ગયો? વધી ગયો, બરાબર. કેટલા ઇલેક્ટ્રોન આપ્યા? એક ઇલેક્ટ્રોન આપ્યા, એટલે O- આયન એટલે કે ઓક્સાઇડ આયન થાય છે. અને જ્યારે તમે કાર્બોનેટ લખો, હાઇડ્રોજન દૂર થઈ ગયા, તો હવે શું વધ્યું? CO3, બરાબર. હવે તમે જ્યારે કાર્બોનેટ લખો તો CO3 અને આ 2- આયન છે, 2 ઓક્સાઇડ આયનના, બરાબર. એટલે અહીંયા કેટલો ભાર લખવામાં આવે છે? 2-. આ ઓક્સિજનનો -1 અને બીજા ઓક્સિજનનો -1. તો આ રીતે કાર્બોનેટ આયન ઉપર CO3 2- એવું લખવામાં આવે છે. હવે તમે આ વસ્તુ ઇઝીલી અહીંયા સમજી શકો છો. કેવી રીતે થશે? તો જુઓ, આ કાર્બન પરમાણુ છે, બરાબર. કાર્બન પરમાણુ શું કરશે? તો એની પાસે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન છે, ઓકે. આ 1, 2, 3 અને 4. ઓક્સિજન પરમાણુ છે કેટલા? CO3 3. તો આ એક ઓક્સિજન, આ બીજો ઓક્સિજન, ત્રીજો ઓક્સિજન. હવે કાર્બન 4 ઇલેક્ટ્રોન છે, હજુ 4 ઇલેક્ટ્રોન મેળવશે અને અષ્ટક રચના પૂર્ણ કરશે. તો આ ઓક્સિજન પરમાણુ પાસે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? સ્ટુડન્ટ 6 ઇલેક્ટ્રોન હોય, બરાબર. તો અહીંયા શું થશે? 1, 2, 3, 4, 5, 6. અહીંયા બી શું થશે સ્ટુડન્ટ? 1, 2, 3, 4, 5 અને આ 6. અહીંયા બી શું થશે? 1, 2, 3, 4, 5 અને 6. હવે અહીંયા જુઓ કે આ કાર્બન એ ઓક્સિજન પરમાણુ સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, બરાબર છે. એટલે આ રીતે બંધ બનશે તેમાં, બરાબર છે. અહીંયા શું થશે? કાર્બન અને ઓક્સિજન પરમાણુ વચ્ચે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે, એટલે અહીંયા 1 બંધ બનશે. હવે ઓક્સિજન પરમાણુ જે છે સ્ટુડન્ટ, એમાં શું 6 સંયોજકતા ઇલેક્ટ્રોન છે, પણ આ તો CO3 2- આયન છે, બરાબર. એટલે એની ઉપર શું લખાશે? માઇનસ સંજ્ઞા. બીજું કે ઓક્સિજનના પોતાના 6 સંયોજકતા ઇલેક્ટ્રોન તો ખરા, પણ 1 ઇલેક્ટ્રોન વધારાનો કયો લખવો પડશે? હાઇડ્રોજનનો, કારણ કે અહીંયાથી H+ આયન સ્વરૂપે દૂર થાય છે, બરાબર છે. એટલા માટે અહીંયા શું આવશે? તો કે હાઇડ્રોજનનો એક જે ઇલેક્ટ્રોન એ ઓક્સિજનને આપીને જાય છે તે. એટલે જ્યારે 6 ઇલેક્ટ્રોન, એટલે ઓક્સિજન પરમાણુ પાસે હવે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 7. અને એટલા જ માટે એની ઉપર શું લખાય છે? ઋણ આયન આવે છે, ઓકે સ્ટુડન્ટ. તો આ થયું આપણું કાર્બોનેટનું બંધારણ. હવે અણુ છે હાઇડ્રોજન સાયનાઇડ, ઓકે. હાઇડ્રોજન સાયનાઇડમાં કયા કયા પરમાણુ છે? હાઇડ્રોજન, કાર્બન અને નાઇટ્રોજન, ઓકે. તો હવે તમે જો એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s1, કાર્બનની આવશે 1s2, 2s2, 2p2 અને નાઇટ્રોજનની આવશે 1s2, 2s2, 2p3. ચલો હવે તમે અહીંયા જોઈ શકો છો સ્ટુડન્ટ કે કાર્બનની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? 4. નાઇટ્રોજનની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? 3 ને 2 5. હાઇડ્રોજનની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? 1.
ઓકે, હવે આ સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી અને આપણે હાઇડ્રોજન સાયનાઇડનું બંધારણ દોરીશું, જેમાં આપણે હાઇડ્રોજન, કાર્બન અને નાઇટ્રોજનની સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ. જુઓ શું કરીશું. કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, કાર્બન, હાઇડ્રોજન અને નાઇટ્રોજન. કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? સંયોજકતા ઇલેક્ટ્રોન 4, હાઇડ્રોજન પાસે 1 અને નાઇટ્રોજન પાસે 5. કાર્બનને અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. નાઇટ્રોજનને અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર છે અને હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. અહીંયા પહેલાં આપણે કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન લખીએ તો 1, 2, 3, 4. હાઇડ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન લખીએ 1. નાઇટ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવીએ 1, 2, 3, 4 અને 5. હવે અહીંયા જુઓ સ્ટુડન્ટ, કાર્બનને અષ્ટક રચના પ્રાપ્ત કરવી હોય તો એ શું કરશે? એની પાસે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન છે, હજુ 4ની જરૂર છે, તો એ નાઇટ્રોજનના 3 સંયોજકતા ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરીને ત્રિબંધ બનાવશે, તેમજ ત્યાર પછી 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી તે હાઇડ્રોજન પરમાણુ સાથે કરશે. તો જ્યારે કાર્બન નાઇટ્રોજન પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન સાથે ત્રિબંધ બનાવે અને હાઇડ્રોજન પરમાણુના 1 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી એકલ બંધ બનાવે તો કાર્બન પરમાણુ જે છે તેની અષ્ટક રચના પ્રાપ્ત થાય છે. જુઓ, 2, 2, 4, 2, 6 અને 2, 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. ઓકે, તો આપણે આ રીતે આ કાર્બન પરમાણુની અષ્ટક રચના પ્રાપ્ત કરી. નાઇટ્રોજન પરમાણુ જે છે એની પાસે 1, 2, 3, 4, 5 ઇલેક્ટ્રોન છે, બરાબર. હજુ 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો અહીંયા કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે જે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે તેના દ્વારા નાઇટ્રોજન પરમાણુ જે છે તેની પણ અષ્ટક રચના પૂર્ણ થઈ જશે, બરાબર. તો આ રીતે નાઇટ્રોજનની અષ્ટક રચના પૂર્ણ થાય છે. હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન છે, બરાબર, અને એને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. પણ તમે આગળ જ જોયું કે કાર્બન અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, એટલે હાઇડ્રોજન પાસે કુલ 2 ઇલેક્ટ્રોન થઈ જાય છે. એટલે અહીંયા હાઇડ્રોજનની પણ સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થાય છે. તો આ રીતે સ્ટુડન્ટ તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન સાયનાઇડનું બંધારણ લખવું હોય તો હાઇડ્રોજન અને કાર્બન વચ્ચે એકલ બંધ અને કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે 3 સહસંયોજક બંધની રચના થાય છે. તો આ છે હાઇડ્રોજન સાયનાઇડનું લુઈસ બંધારણ. હવે સ્ટુડન્ટ્સ આપણે જોઈએ કોયડો. કાર્બન મોનોક્સાઇડ અણુની લુઈસ બિંદુ રચના લખો. તો સ્ટુડન્ટ, કાર્બન મોનોક્સાઇડ જેમાં કાર્બન અને ઓક્સિજન પરમાણુ તમને અહીંયા આપેલા છે. ઓકે, હવે અહીંયા જો કાર્બન પરમાણુ છે અને ઓક્સિજન પરમાણુ છે, તો પહેલાં આપણે કાર્બન પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન હવે તમને યાદ રહી ગયા હશે. કેટલા છે? કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે 4 અને ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો કે 6 છે. આમ કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થયા અણુમાં? તો કે કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન થશે 10. હવે આપણે કાર્બન મોનોક્સાઇડની લુઈસ બિંદુ રચના જણાવીએ. તો જુઓ, કાર્બન અને ઓક્સિજન પરમાણુ છે, તો અહીંયા આપણે લખીએ કાર્બન પરમાણુ અને આ બતાવીએ ઓક્સિજન પરમાણુ. હવે કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવીએ તો જો કાર્બન પાસે 4 છે, તો 1, 2, 3 અને 4. ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન આપણે દર્શાવીએ તો 1, 2, 3, 4, 5 અને 6. હવે જો કાર્બનના 4 સંયોજકતા ઇલેક્ટ્રોન છે, ઓક્સિજન પાસે 6 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. ઓક્સિજનને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે.
કાર્બનને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો પહેલાં આપણે વિચારીએ તો ધારો કે જો કાર્બન અને ઓક્સિજન જે છે એ બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે સ્ટુડન્ટ, તો શું થશે કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે તો શું થશે, ઓક્સિજન પરમાણુની અષ્ટક રચના પૂર્ણ થઈ જશે. કારણ કે 2, 2, 4, 2, 6 એના પોતાના 6 સંયોજકતા ઇલેક્ટ્રોન અને 2 કાર્બન સાથે ભાગીદારી કરશે એના, એટલે અષ્ટક રચના ઓક્સિજનનું પૂર્ણ થઈ ગયું. એની સામે આપણે કાર્બનની વાત કરીએ સ્ટુડન્ટ, તો કાર્બન પાસે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, એના પછી બી કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય છે? 6 થાય છે. કેટલી થાય છે સ્ટુડન્ટ? 6 થાય છે. એટલા માટે પછી શું થશે કે જો કાર્બન અને ઓક્સિજન જે છે એમાં જે ઓક્સિજન પરમાણુ છે એમાં આપણે જાણીએ છીએ કે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે અને 2 કેવા હોય છે? 2 જોડ યુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે. તો જુઓ તમારે વ્યવસ્થિત સ્ટ્રક્ચર હું તમને બતાવું તો જુઓ શું થશે અહીંયા કે કાર્બન છે અને ઓક્સિજન પરમાણુ છે. ઓકે, તો સૌથી પહેલાં તો કાર્બન અને ઓક્સિજન પરમાણુ વચ્ચે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. ઓકે, હવે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી તો થઈ ગઈ, છતાં પણ ઓક્સિજનની તો અષ્ટક રચના પૂર્ણ થઈ જાય છે. ઓક્સિજનની તો અષ્ટક રચના પૂર્ણ થઈ જાય છે, પરંતુ કાર્બનની થતી નથી. હવે શું થશે કે ઓક્સિજન પાસે 2 યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ છે, એમાંથી જે એક યુગ્મિત ઇલેક્ટ્રોનની જોડ છે એ શું કરશે? કાર્બન પરમાણુને આપશે. એટલે કાર્બનને શું કરશે? દાન કરશે. એટલે 2 કાર્બન અને ઓક્સિજન વચ્ચે 2 સહસંયોજક બંધ બનશે અને એક સંવર્ગ સહસંયોજક બંધ બનશે. કેવી રીતે જુઓ સ્ટુડન્ટ કે આ 2 સહસંયોજક બંધ બને છે, આ 2 ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એનું અહીંયા ઓક્સિજનથી કાર્બન તરફ શું થઈ રહ્યું છે? દાન થઈ રહ્યું છે. એટલે આ પ્રકારે તીર આવશે. હવે જુઓ તમારે અહીંયા દર્શાવવું હોય તો ઓક્સિજનના 8 ઇલેક્ટ્રોન, તો 2, 2, 4, 2, 6, 2, 8, તો આ રીતે અષ્ટક રચના પૂર્ણ થઈ. કાર્બનની અષ્ટક રચના જોવી હોય તો 2, 2, 4, 2, 6 અને આ દાન કરેલા ઇલેક્ટ્રોન, એટલે આ રીતે અષ્ટક રચના પૂર્ણ થાય છે. તો જો આપણે કાર્બન મોનોક્સાઇડનું લુઈસ બંધારણ દર્શાવવું હોય તો કાર્બન અને ઓક્સિજન પરમાણુની વચ્ચે 2 સહસંયોજક બંધ અને એક સંવર્ગ સહસંયોજક બંધની રચના થાય છે. જ્યારે જે ઇલેક્ટ્રોનનું દાન કરે તેના તરફથી જે ઇલેક્ટ્રોન મેળવે તે તરફની તીરની નિશાની રાખવાની. ઓક્સિજન ઇલેક્ટ્રોનનું દાન કરે છે કોને? કાર્બનને. એટલે એ તરફ તમારે તીરની નિશાની રાખવાની અને એમાં બી એને શું કહેવાય? સંવર્ગ સહસંયોજક બંધ કહેવામાં આવે છે. તો આ પ્રકારે કાર્બન મોનોક્સાઇડના અણુની લુઈસ બંધારણ રચાય છે. એના પછી સ્ટુડન્ટ કોયડામાં છે બીજું નાઇટ્રાઇટ આયન. નાઇટ્રાઇટ આયન NO2- આયન. ચલો, જે રીતે આપણે કાર્બોનેટ આયનમાં શીખ્યા હતા કે CO3 2- કેવી રીતે આવ્યું, તો કે એમાં 2 H+ દૂર થાય છે. એવી જ રીતે નાઇટ્રાઇટ આયનમાં બી શું થાય, તો જે નાઇટ્રસ એસિડ હોય ને સ્ટુડન્ટ HNO3 એમાંથી H+ આયન સ્વરૂપે દૂર થાય. એટલે એનો જે એક ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન પાસે રહે વધારાનો, તેથી O- NO2- આયન એવું લખાય છે. જો આપણે સમજીએ કેવી રીતે થાય, સૌથી પહેલાં અહીંયા શું થશે તો કે નાઇટ્રોજન અને ઓક્સિજન પરમાણુ છે એના સંયોજકતા ઇલેક્ટ્રોન લખીએ. તો નાઇટ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા સ્ટુડન્ટ? 5. ઓક્સિજનના સંયોજકતા ઇલેક્ટ્રોન 6 છે, પણ અહીંયા કેટલા છે? 2 ઓક્સિજન છે. ઓકે, એટલે 6 દુ 12 અને વધારાનો એક ઇલેક્ટ્રોન. ઓકે, NO2- આયન છે એટલા માટે. તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? તો જો કુલ ઇલેક્ટ્રોન થશે 18. કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન. ઓકે, હવે અમુક વખતે હવે આપણે ડાયરેક્ટ કરવાનું, હવે તમને સમજણ પડી ગઈ હશે કે કેવી રીતે.
बराबर है। हवे अहींया जो नाइट्रोजन नाइट्राइट आयन है तो नाइट्रोजन अने 2 ऑक्साइड है बराबर। 2 ऑक्सीजन परमाणु है एमांथी एक ऑक्साइड आयन है। केवी रीते तो जुओ नाइट्रोजन आ 1 ऑक्सीजन परमाणु आ 2 ऑक्सीजन परमाणु। अहींया शुं थशे तो जुओ पहला अमुकना आपणे जे आयन होय ने एनुं सादुं बंधारण तमने ध्यानमां होवुं जोईए। केवी रीते तो जुओ तमे आ रीते 2 सहसंयोजक बंधवाळा जोडाયેલ છે અને એક આ રીતે છે બરાબર। આ NO2 માઇનસ જે છે એનું કયું સાદું બંધારણ છે ઓકે। હવે જો NO2 માઇનસ આયન છે એટલે એને શું થશે આ રીતે માઇનસ આવશે। એનું લुईस બંધારણ કેવી રીતે લખીએ તો અહીંયા તમે ધ્યાનથી જોશો તો નાઇટ્રોજન પરમાણુ एनी पासे 5 संयोजकता इलेक्ट्रॉन है ओके। कितना संयोजकता इलेक्ट्रॉन है स्टूडेंट 5 है तो 2 2 4 અને 1 5। ऑक्सीजन परमाणु पासे 6 संयोजकता इलेक्ट्रॉन है तो आ ऑक्सीजन 2 2 4 2 6। बीजा ऑक्सीजन पासे भी संयोजकता इलेक्ट्रॉन की संख्या केटली है स्टूडेंट 6 है ओके। केवी रीते तो अहींया तमे जोई शको छो 2 2 4 1 5 અને 6। हवे अहींया जो स्टूडेंट शुं थाय छे नाइट्रोजन पासे 5 इलेक्ट्रॉन है एने बीजा 3 इलेक्ट्रॉन की जरूर है अष्टक रचना प्राप्त करवा माटे। तो नाइट्रोजन शुं करशे पहला एना 2 इलेक्ट्रॉन की भागीदारी ऑक्सीजनना 2 इलेक्ट्रॉन साथे करशे એટલે નાઇટ્રોજન આ ઓક્સિજન સાથે 2 ઇલેક્ટ્રોન ની ભાગીદારી કરશે અને અહીંયા 2 દ્વિબંધની રચના કરશે। તો હવે કેટલા ઇલેક્ટ્રોન થયા તો કે 2 2 4 2 6 અને 1 7। હજુ નાઇટ્રોજનને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે। તો હવે નાઇટ્રોજન એ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી એ બીજા ઓક્સિજન પરમાણુના 1 ઇલેક્ટ્રોન સાથે કરશે અને અહીંયા એકલ બંધની રચના કરશે। तो तमे जोई सको छो कि नाइट्रोजन परमाणुनी अष्टक रचना अहींया पूर्ण थाय छे ओके। तो आपणे आ रीते दर्शावी सकीए कि अहींया नाइट्रोजन परमाणु जे छे एनी अष्टक रचना पूर्ण थई छे। ऑक्सीजन परमाणुनी तमे अष्टक रचना जुओ तो 6 संयोजकता इलेक्ट्रॉन छे 2 नी जरूर छे बराबर। पण अहींया नाइट्रोजन और ऑक्सीजन वच्चे 2 इलेक्ट्रॉन की भागीदारी थाय छे तो अहींया आ ऑक्सीजन परमाणुनी भी अष्टक रचना पूर्ण थई गई 2 2 4 2 6 और 2 8 ओके। एटले आ ऑक्सीजन जे परमाणु छे एनी पण अष्टक रचना अहींया पूर्ण थाय छे। आ ऑक्सीजन परमाणुनी वात करीए स्टूडेंट तो जुओ 2 2 4 2 6 और 1 7। बीजी वस्तु शुं ध्यान राखवानी छे स्टूडेंट अहींया के ओ माइनस आयन है। कयो आयन है ऑक्सीजन माइनस आयन है એટલે 2 2 4 ने 2 6 ऑक्सीजन परमाणु हवे एने अष्टक रचना प्राप्त करवा माटे 2 इलेक्ट्रॉन की जरूर है। तो पहला ए शुं करे छे तो कि 1 इलेक्ट्रॉन की भागीदारी नाइट्रोजन परमाणु साथे करे छे એટલે 1 इलेक्ट्रॉन मेळवी लीधो। हवे नाइट्राइट में NO2 माइनस आयन है એટલે 1 इलेक्ट्रॉन एने सानो मळे छे आ माइनस आयन है एनो। तो आ माइनस आयन नो आ वधारानो 1 इलेक्ट्रॉन। आ इलेक्ट्रॉन क्यांथी आव्यो स्टूडेंट तो जो नाइट्रस एसिड HNO2 बराबर है। एमां इलेक्ट्रॉन रचना तमे जुओ ने तो N नाइट्रोजन ए शुं करे छे द्विबंध बनावे छे आ ऑक्सीजन परमाणु साथे एक बंध बनावे छे आ ऑक्सीजन साथे अने आ ऑक्सीजन हाइड्रोजन साथे जोड़ायेलो छे। हवे अहींया शुं थशे कि नाइट्रोजन नी इलेक्ट्रॉन रचना अष्टक रचना पूर्ण थई आ ऑक्सीजन नी अष्टक रचना पूर्ण थई। हाइड्रोजन नी स्थायी इलेक्ट्रॉन रचना प्राप्त करवा माटे अने ऑक्सीजन साथे इलेक्ट्रॉन की भागीदारी करशे अने ऑक्सीजन भी स्थायी इलेक्ट्रॉन रचना प्राप्त करवा माटे अहींया नाइट्रोजन अने हाइड्रोजन साथे अष्टक इलेक्ट्रॉन की भागीदारी करशे। पण ज्यारे अहींयाथी H+ आयन दूर थाय
તો અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન હોય? એક હાઇડ્રોજનનું અને એક ઓક્સિજનનું. તો H પ્લસ આયન સ્વરૂપે હાઇડ્રોજન દૂર થાય ત્યારે એનો અર્થ એવો થાય કે બંધમાં રહેલો એનો પોતાનો ઇલેક્ટ્રોન એ ઓક્સિજનને આપીને આવે છે. એટલે ઓક્સિજન પાસે જે સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય એની જગ્યાએ 1 ઇલેક્ટ્રોન વધી જાય એટલે ઋણ ભાર શું થઈ જાય છે? વધી જાય છે. અને એટલા માટે આપણે અહીંયા શું લખીએ છીએ? માઇનસ આયન, O માઇનસ આયન. કાં તો તમે આખા ઉપર બી NO2 માઇનસ બતાવી શકો અથવા તો અહીંયા ઓક્સિજન ઉપર બી માઇનસ બતાવી શકો છો. તો આ રીતે આપણે નાઇટ્રાઇટ આયનનું લુઈસ બંધારણ જોઈએ તો નાઇટ્રોજન એ ઓક્સિજન સાથે દ્વિબંધની રચના કરી. ઓકે, આ બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેશે. બરાબર છે. ઓક્સિજન જે છે એની અષ્ટક રચના બી અહીંયા પૂર્ણ થઈ ગઈ. આ ઓક્સિજન સાથે એ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એકલ બંધ બનાવે છે. એટલે એના 1 તો આ 2, 2, 4, આ 5 અને 1, 6 ઇલેક્ટ્રોન ઓક્સિજનનો અને 1 વધારાનો ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો બરાબર રહેશે. તો આ થઈ NO2 માઇનસ આયનનું લુઈસ બંધારણ. આ જે વધારાનો ઇલેક્ટ્રોન કેવી રીતે આવ્યો મેં તમને સમજાવી દીધું. ઓકે, હવે જુઓ સ્ટુડન્ટ કે જો NO2 માઇનસ આયન છે, જેવી રીતે નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને અહીંયા દ્વિબંધ બને છે. ધારો કે એ જ વસ્તુ સેમ પહેલાં આ ઓક્સિજન સાથે કરવામાં આવે તો કેવું રચના બને? તો નાઇટ્રોજન ધારો કે આ બાજુના ઓક્સિજન સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો અહીંયા દ્વિબંધ રચાય. ઓકે, અને ત્યાર પછી એ બાજુના ઓક્સિજન સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એકલ બંધ બનાવે એટલે અહીંયા એક બંધ રચાય. તેમજ અહીંયાથી H પ્લસ આયન દૂર થાય એટલે વધારાનો ઇલેક્ટ્રોન આ ઓક્સિજન પર જોવા મળે. ઓકે સ્ટુડન્ટ, આ થયો NO2 માઇનસ આયનનું બંધારણ. બરાબર છે સ્ટુડન્ટ. તો આ જે બે બંધારણો છે એને શું કહેવામાં આવે છે? સહસ્પંદન બંધારણો. એટલે એક જ અણુ જે છે એના એકથી વધારે બંધારણ હોય તો એને સહસ્પંદન બંધારણ કહેવામાં આવે છે. કારણ કે આ જે બંધારણ છે એ એકબીજામાં ખૂબ જ સરળતાથી રૂપાંતરિત થઈ જાય છે. ઓકે, તો આ થયો નાઇટ્રાઇટ આયનનું લુઈસ બંધારણ.